કેમ કે આ બધું વાયરની હોય અહીંયા ને તો વાયરનું કામ આપણે બધું ફાવે એટલે ટોટલ એટલે થોડુંક વાયરનું લેટું બેટું પાળું બધું ગોઠવી છે. જો આપણે દાદાની આવે તો ગણપતિ દર્શન કરી લેવી અને છે ને મસ્ત હજી બેનનો હળિયોની એવું શીશે છે અમારે એવી રીતની બધી વિધિ હોય છે. ગોળ ખવડાવવું પડશે હે છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં હશો મજામાં રહીશું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર આપણે ફાઇનલ મિત્રો મસ્ત મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમને આમ તો ખબર પડી જ ગઈ છે થોડી ઘણી થંબો ટાઈટે જોઈને. તો આજે છે મિત્રો આપણે અમારા કાજીબેનને હળદી રસમ એટલે કે ભાવનગરને કેવી તો હળદી રસમ અને ગામડાની ભાષામાં કેવી તો પીઠી છોડવાની એટલે કે ગણેશ સ્થાપના છે ગણેશ બિહારવાનું હોય છે એવું હોય છે. તો ચાલો ખાસ કન્ટિન્યુ બની રહેજો. આગળ કેવી રીતનું હોય છે ગામડામાં એ તમને દેખાડીશ. અને અત્યારે તો આપણે અગાસીમાં મસ્ત લાઇટું બેઠું અત્યારે આપણે લાઇટું બેઠું પહેલાં તો તમે આગળ જોયું ત્યાં જોવો તમે પહેલાં તો તમે આગળ જોયું છે આપણે કેવી રીતનો પહેલો ભાગ જે તૈયારી થતી મંડપની કેવી રીતની ફૂલ જોશમાં તમને દેખાડ્યું છે અને જોયું છે. તો આજે આપણે તૈયાર થઈ ગયું છે બધું આપણા ઘર છે અહીંયા. તો ચાલો ના જાવી અત્યારે પેલા જે વાળું પાણી કરીને બધા ભેગા થાય છે ઘરના પછી મિત્રો આવી છે બધા કેવી રીતનું હોય છે આગળ દેખાડી. ખાસ બિના રહેજો કન્ટિન્યુ અને વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. આપણે ફાઇનલ છે ને મંડપ પર ચડી ગયા સીધા આવીને તરત બોલો છે ને કેમ કે આ બધા વાયરની હોય અહીંયા ને તો વાયરનું કામ આપણે બધું ફાવે એટલે ટોટલ એટલે થોડુંક વાયરનું કામ કર્યું છે. એટામાં લેટું થતી છે તો કલરની હવે હેઠે જોઈને જોયું કેવી રીતની એન્ટ્રી થાય. અત્યારે આપણે એન્ટ્રી ઉપર છીએ જે એન્ટ્રી ગેટ હોય ને એની ઉપર છીએ વાયરને એવું બધું નાખ્યું છે તો લેટું ને એવું કરવાનું છે એટલે. તો ચાલો હેઠે જ આવી અને કેવી રીતની એન્ટ્રીને એવું સીધે કામ કરી નાખ્યું કેમ કે બધું ફાઇનલી મિત્રો આપણે વાળું પાણી કરી લીધું છે બધાની અને મસ્ત મિત્રો આપણે એન્ટ્રી ગેટ હવે તમને દેખાડું જોઈ શકો. આ છે મિત્રો આપણે એન્ટ્રી ગેટ એવી રીતે મસ્ત શણગાર્યું છે લેટું બેટું પાળું બધી ગોઠવી છે. જો આપણે દાદાની આવે છે બોલો હા ભાઈ બોલતા ને. તો અત્યારે આપણે એન્ટ્રી ગેટ બધું મસ્ત તૈયાર થઈ ગયો. જો તમે કેવી રીતના આખી એન્ટ્રી થઈ જો અને અહીંયા આપણે ગણેશ બિહારવાનું હજી બધું બાકી છે બધું. ચાલો પેલા આગળ જોઈ કેવી રીતનું છે ને બધું મસ્ત એન્ટ્રી ગેટ ને બધું તૈયાર થઈ ગયું છે. અને આપણે પહેલાં તમે એન્ટ્રી ગેટમાં અમારા ગણપતિ દાદા આવી ગયા છે. તો પેલા ગણપતિ દાદા છે મસ્ત તો ગણપતિ દાદા પર દર્શન કરી લેવી અને છે ને મસ્ત ને બાર ગોઠવી છે એવી રીતનું એવું છે. તો ચાલો અહીંથી આપણે એ બધું ઇન્કમ તો એ બધું બાકી છે કારણ હવે હળદી પછી રસમ ને એવું કરીશું વાળું પાણી બધા કરે છે એવું છે. ને અહીં બધું થોડું ઘણું જ બાકી છે કેમ કે આ આપણે લગ્નનો માંડવો એવું બધું બનાવવાનું છે ઇન્કા આપણે. જો આ છે આપણે જમણવાર વિભાગ. જો મિત્રો આ છે આપણે મંડપનો માંડવો છે બનાવવા નાખવાનો છે એવું છે. તો મિત્રો ઇન્કમ તો આપણે જો હા એ કે ઠામડા ધોવાનું આ ઠામડા ધોવાનું મશીન એમ કે ભાઈ એવું કાંઈ નથી મિત્રો. આને ખબર નથી પડતી કાંઈ ખબર પડે આ શું છે હળદી રસમ માટે આવા મિત્રો બેસીને હળદર વાળા પીઠી છોડવાનું હોય છે એવું હોય. મંડપનું બધું ફિટ કરે છે આ હળદી રસમ માટે બધું અહીંયા આપણે સોફાને આવી ગયું છે આપણે આ હવે મસ્ત આખો પાછળનો પડદો ને ફિટ કરે છે. તો કાકાની બધા કેમ કે મંડપનું બધું ઘરનું છે મસ્ત તમે અહીંયા જોઈ શકો છો આપણે ફૂલ ને લગાડે પણ કેટલું મંડપનું છે ભારે કામ કેવી રીતનું આખો ટીંકાને કામ કરે જો તમે ઉપરથી નડે માથામાં હેઠે મિત્રો છે ને પગ ને બધું નડે તો એવી રીતનું છે ને ફૂલ ને બધું છે ને ફિટ કરે છે. અને આપણા કાકા એ ક્યાં છે મંડપના અહીંયા બેઠા છે એવું છે. આ સિંધે બધાને કે સિંધો હા એવું છે. આપણે મસ્ત તોરણ જેવું મળી બીજા અલગ અલગ બધે પાડવી છે કઈ વાત સારું લાગે તો અત્યારે મિત્રો આપણે કાજીબેનની મિત્રો હળદી રસમને મિત્રો શરૂ થઈ ગયું છે. પહેલાં તો મિત્રો ઘરમાં ગણેશ બિહારે ગણપતિ દોર્યા હોય ને આપણે થોડીક વિધિ ને એવું બધું હોય છે કરવાનું. તો એવી કોણ મિત્રો ખાસ કોમેન્ટ કરી દેજો એવી કેવી પણ વિધિ કરવાની હોય છે તમે કેવી રીતે તમારે કેવો રિવાજ હોય છે વિધિ કરવાનો ખાસ કોમેન્ટ કરી દેજો. અત્યારે જો મિત્રો કાજીબેનનો હળિયોને એવું શીશે છે અમારે તો એવી રીતની બધી વિધિ હોય છે. બા આવી ગયા છે મમ્મી હળિયો શીશે છે એવું છે. તો ફોટા ને એવું પાડે છે બધા અમે કેમેરામેન ને બધા ફોન કરવાથી જોઈતો છે જોતો ઓકે રેજો આપો
હું તો કેટલું વસ્તુ બનાવી. ચાલો આ જાઓ. એ હાથમાં રાખો, થોડા આગળ વેવો. એ જો એમનો કાંઈ નહીં, હાલે છે. નીચે બેસી જાઓ. ચાલો બેન, તમે થોડાક સાઈડ આવો. રાખો, શ્રીફળ ઉપર હાથ રાખો. આ બધું થોડીક સ્મેલ આપી દો. આયા જાઓ બેન, આયા જાઓ. શ્રીફળ કરો ને તોય ચાલે. નીચે બેસો છે માજી. અરે ઉપર. પોટા પાડવાનું બનાવ્યું છે જોઈ શકો તમે તો બહાર પોટા પાડવા એવા છીએ બધા ફાઇનલ બધા ફોટા બોટા પાડી લીધા છે. હલ્દી રસમ પૂરો થઈ ગયો, કાંઈ બધી વિધિ ને બધું હતું ને બધું પૂરું થઈ ગયું. પાછા તમે જોવો છો આપણે બેકગ્રાઉન્ડ મસ્ત ફોટા વોટા પાડ્યા છે, ગોળ બોલ ખાઈ લીધો છે. ચાલો હવે પાછા કાલે મળશું કેવી રીતે છે કેવી રીતનું બધા વિધિ ને બધું તો ના હતા ને એટલે બીજું બહુ હોય ને દેખાડી ન શકે. ત્યાં વડીલો બધા ઓછા બેઠા જો બધા મહેમાન આવેલા હોય છે, વડીલો હોય છે, બધા એ બધા ઓછા બેઠા વહી ગયા. કેમ કે આપણે બધા ગોળ ને વિધિમાં રહેતા એમાં હતા ને બધું ના હતા એટલે ઇન્કમ ઓછું દેખાડી શક્યો એવું છે બધા. તો અત્યારે મિત્રો આપણે છે ને હળદી રસમ હોય એટલે મિત્રો બધા મહેમાનને બધા આવતા હોય છે. તો અત્યારે તો કેમેરામેન ફોટા પાડે છે અને મહેમાનને બધા છે ગોળ ખાવાનું હોય છે બધા ઘણા બધા મિત્રો વહી ગયા. કેમ કે આપણે મિત્રો હોય ને ના બધા ફોટા પાડી લીધા. હળદી રસમ કરી બધી વિધિ બધી છે ને પૂરી થઈ ગઈ. હવે બધા અહીંયા બધા વડીલો ને બધા બેઠા છે, અહીંયા બધા જોઈ શકો છો. તો અત્યારે મિત્રો આપણે હાથ દે બધા અહીંયા બેઠા છે ગોળ ખાવા આવ્યા છે એવું છે. તો ફોનમાં ઘૂમડે છે અમારા વિશાલભાઈ તો ઊંઘી ગયા, બેઠા બેઠા ઉઈ ગયા લાગે એવું છે. તો હવે જાગ્યા લે હોઈ ગયા લાગતા તો ચા બનાવે છે વિશાના પેચર કારીગર. ખાંડ નાખવાનો તો અત્યારે મિત્રો તો આપણે આજુબાજુ નાખીને ચા કડકમાં કડક બનાવવાની છે મિત્રો. મહેમાન હાટો બધા જોવો છે ચા બનાવે છે અમારે વિશાલભાઈ જોવાની કાંઈ ઘટે ન મિત્રો ચાના પેચર કરી દીધો મિત્રો. આપણે કાલે ગણેશ બિહાર્યા અને આજે પાછા આવ્યા છીએ. તો આજે છે ને તો મસ્ત પાછું એન્ટ્રીમાં થોડું છે ને ફૂલ ને એવું લગાવવાનું હતું, લાગી ગયું છે. તો મસ્ત મેં એવી રીતના ફૂલ લાગ્યા છે. આખી એન્ટ્રી ગણપતિ દાદા લઈ લીધા કેમ કે હજી ફૂલ ને બધું લાગે છે. ચાલો હવે મંડપ આપણે લગ્નનો મંડપ છે ને તૈયાર કરે છે ફૂલથી. આપણે મસ્ત આપણે આ છે ને લગ્નનો મંડપ બની ગયો છે અને આવી રીતના તોરણ મારે છે લેટુવાળા બધા લાગી ગયા છે ઉપર. તો એક અહીંયા ઓલા ભાઈ એન્ટ્રીમાં બે છે, અહીંયા છે ને ફૂલ મસ્ત આવી રીતનો આખો મંડપ બન્યો છે લગ્નનો મંડપ એવી રીતનો. જો તૈયાર ચાલુ છે હજી અને કાં ફૂલને બધું કટિંગ કરે છે. આપણે મસ્ત છે ને એવી રીતના ફૂલને બધું હજી કટિંગ કરીને લગાડે છે એવી રીતનું છે આખો મંડપ તૈયાર થાય છે. એટલે ગણેશ બિહાર્યા અને આજે મસ્ત લેટું બેટું બધું છે ને તૈયાર થઈ ગયું છે અને ગોળ ખાવા બધા આવતા હોય છે. મહેમાનો હોય, વડીલો બધા ગામજનો આખા હોય છે અમારે. તો ગામમાં કેવી રીતનું અમારે ગોળ ખાવાનું હોય, કેવી રીતનું હોય લગ્ન તમને દેખાડું. ચાલો લેટું ગોઠવી દીધી. તો તમે એન્ટ્રી મસ્ત ને એવી રીતની ગોઠવી છે. મહેમાન આવી ગયા છે ગોળ ખાવા માટે. બધા મહેમાન આવી ગયા છે અહીંયા ગોળ ખાવા માટે. અને પીપુલ કને આવી ગયા છે. કેમ છે એકદમ બધા આવે છે, હજી ઘણા બધા આવતા જાય છે એવું છે. તો પતા હાની હું આ ગોળ ખાવાનું અને આપણે સાને એવું બનાવે છે.
ગોળ ખાવા આવી ગયા અંકિતભાઈ. હા શું કરવા આવ્યા? ગોળ ખાવા આવ્યા છે, ગોળ ખાલાવો. શું કીધું? ગોળ ખાવા આવ્યા છે, ગોળ ખાલાવો. ગોળ ખવડાવવું પડશે. હા, હે કરી લો. ખવડલા. ખવડાવો એટલા કેટલો પણ ખાવો? ત્રણ. 3 કિલો ખાઈ જાય ને ખવડાવી દો. 5 કિલો 5 કિલો ખાઈ જાય હે 5 એટલો બધો આવે. આ વિડિયો ગમે લાઈક કરો, ચેક કરો, શેર કરો પછી સપોર્ટ કરો. સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરો એમ આવે સપોર્ટ એમને સબસ્ક્રાઇબ મારે ને તો તાહ ખાવાના કે ગોળ જ તી પતંગ ખાય. પતંગ ખાવો પતંગ ના ખાવા પતંગ ખાવો તો ગીત ખાઈ આવડી. એવું છે ને અહીંયા મિત્રો છે ને બાજુમાં ગીત વાગે છે મજા ઘણી નથી અંધારું દે બીજા પણ છે ને પાછા તો બધા મહેમાન આવતા હોય ને એટલે માવા બનાવીને દેવાના હોય છે માવા દેવાનું હોય છે પાણી ચા ને બધું ધ્યાન રાખવાનું હોય છે તો ચા ને બધું આપણે તો બધા છે ને આમાં તો આ બધા દે છે અને આ માવા બનાવવાના છે તો માવાની થોડોક બનાવી એવું છે તો માવા બનાવી નાખી અને પછી મહેમાનો બધા આવતા હોય ને દેવા પડે તો આમાં રિવાજ એવો હોય તો તમારી બાજુ કેવો રિવાજ હોય લગ્નમાં હું માવા દેવાનું હોય કે નહીં ખાસ કોમેન્ટ કરી દેજો તો માવા બનાવી માવા નાના બનાવવાની એક ને છે ને બધો થોડાક પકવાન છે ને પછી આવું કાંક તમાકુ આપણે છે ને બહુ ખાવે નહીં આપણે કંઈ ખાતા નથી આ તો લગ્નમાં આવું બધું વાળવું પડે શીખવું પડે એવું છે ને આવું કાંઈ ખાવતું ના માવો ક્યાં વાળવો જોઈએ કાંક આમને વાળવી અઠે ગઠે આમ કરીને લબ્બર થઈ ગયા એમાં આમાં એવી રીતે માવો બનાવવાનો હતો ભાઈ મિત્રો ત્યાં ઘરે આવ્યો અને હોટ બોટ કરીને કે ફૂઈ જાય કેમ કે અત્યારે મિત્રો કાજી બેન અમે લગ્ન છે ને એટલે મિત્રો દરરોજ મિત્રો 12 થી 1 વાગી જાય અત્યારે મિત્રો 1 વાગી ગયો છે અને હોવાનો ટાઈમ જ નથી મળતો અત્યારે ઉજાગર એટલા બધા થાય છે અને કાલે હજી તો વહેલા જાગીને કામ હોય એટલે તો હજી તો હોવાનું નથી થતી આ વિડીયોથી આપણે એડિટ કરીને ચડાવવાનો છે યુટ્યુબ પર અપલોડ કરવાનો છે તો ચાલો આ બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો અને મસ્ત મિત્રો નાનીમથી કોમેન્ટ કરી દેજો અને હલ્દી રસમ કેવી રીતનું હતું ગામડામાં હોય તમને દેખાડ્યું છે બ્લોગ ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા બ્લોગ તમને જોવા મળે તો ખાસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોત સાથે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને બસ સીતારામ જય મેરીમાં ખાસ સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો.